એક વાત કરું છું. દરેક આત્માને વિશે અક્ષર બ્રહ્મ વ્યાપક છે. બહુ વાતો કરું છું. અમારા ભાણાબી બેઠા છે, એનું શરીર છે, સારી વાત છે. એને બીજું શરીર બાંધવાનું છે, એ આત્માનું. દરેક આત્માને વિશે બ્રહ્મ તત્વ અક્ષર બ્રહ્મ વ્યાપક છે, અને એને વિશે અંતર્યામી કર્મ ફળ પદાર્થ સર્વોપરી રીતે સમ્રાટ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે. આપણે બધાએ અક્ષર બ્રહ્મનું શરીર બાંધવાનું છે, અને એ અક્ષર બ્રહ્મનું શરીર બાંધવા માટે બે વસ્તુ પાકી રાખવી પડે. માથે પડીને જીવવું પડે. એક નિષ્ઠા. પ્રથમ 27, 37, 62, જેતલપુર 4, 5. 5 વચનામૃત ઘરે જઈને વાંચવાના છે. 5 પ્રથમ 27માં ભગવાન સ્વામિનારાયણે કરુણાનો ધોધ વરસાવતા ખુલ્લું વાત કરતી હતી. પહેલો જ પેરેગ્રાફને ત્રીજી જ લીટીમાં પ્રભુએ વાત કરી લીધી. આવી રીતે જે વર્ષે એના હૃદય આકાશથી સર્વ પ્રકારે હું નિવાસ કરીને રહીશ. 27 ભગવાન નિવાસ કરીને રહે તમારા. કઈ વાત જ નિષ્ઠા જ પાકી કરવાની છે. માથે પડીને જીવવાનું જ છે. સૂક્ષ્મ શરીરનો ભાર પ્રભુને માથે, સ્થૂળ શરીરનો ભાર, સ્થૂળ વ્યવહારનો ભાર પ્રભુને માથે, અને સૂક્ષ્મના કૈયા બી પ્રભુને માથે. સવારના પરમાં જ્યારે ભજન કરીએ ત્યારે પ્રાર્થના કરજો, હે મહારાજ તમારા માથે પડીને જીવાડજો. ટોટલ પર્વતભાઈ 3 કલાક સુધી ધ્યાન ભજન કરતા હતા, નિર્વિકલ્પને. ઘરમાં કઈ દૂધનો ગળવો ફાટ્યો, જ્યાં તમને દૂધનો રેલો ત્યાં સુધી પહોંચી ગયો, જ્યાં ભજન કરવા પહેલાં પગ થોડો ભીજાઈ ગયેલો, કાંઈ નહીં, ખબર જ નહીં. એમની ઘરવાળી એમની પર ગોડી થઈ ગઈ. ગોડી હતી બિચારી, અને પછી વધારે ગોડી થઈ. ખુદ નહીં પડતી, આટલો ઘડવો દૂધ ત્યાં સુધી આવી જાગતા નહીં. દૂધનો ધંધો તો એને કરવાનો, છોકરાને હાચવાનો ધંધો પર્વતભાઈનો. બેના ધંધા જુદા હતા. તો પેલી લુફી દાદાગીરી કરે. એટલું ગાડું ઘરવાળું હતું, પણ એવર લાફિંગ પર્સનાલિટી. આધ્યાત્મિક ઇતિહાસના પારે આવી પ્રચંડ ધીરજ કોઈ ભક્તો પરોક્ષ સુધીના પાત્રો મેં બહુ વાંચ્યું છે. રંચ માત્ર, નો વાઇબ્રેશન એટ ઓલ. એના પ્રભુ સમ્યક માથે પડીને જીવ, કોઈ વસ્તુ જ તારે લઈને હું. અમરીશ રાજા એવું પાક્યા. આપણે જેના ઉપર શિબિર, અમરીશ શિબિર. અને તેથી ગુણાત્યાન સ્વામી તો કેટલી ઊંચી વાત કરી ગયા. ધીમે ધીમે વાતને સમજવા પ્રયત્ન કરજો. નવા આવેલાને તો ખબર પડશે જ નહીં. પાદિક સંતો સમજાવે એમના પ્રદેશમાં જઈને. એક પર્વતભાઈની વાત કરું છું. આપણે બધાએ માથે પડી જીવી લેવું છે. મારો બધો જ ભાર તમારા ઉપર. એવા ભક્તો આજે બી કળિયુગમાં છે, એવો ભાર નાખીને ફરનારા. એકબીજાના ગુણ લીધા કરજો બસ. નિષ્ઠાવાન સમાજ છે, નિર્દોષ બુદ્ધિવાળો સમાજ છે, સુરત ભાવથી જીવનારો સમાજ છે. આપણે આપણું ધ્યેય જેટલું સચોટ અને ઊંચું, કોઈ પણ ભૂકે ભૂલકું થવું છે. ભૂલકું એટલે ગુણાતીત અવસ્થા. જીરો થઈને વર્તું તે અસ્તિત્વ રહિતનું જીવન. તારે લઈને હું ટોટલ માથે પડીને જીવવું છે. સ્થૂળ રીતે, સૂક્ષ્મ રીતે, મન બુદ્ધિથી ટોટલ માથે પડી જીવી લેવું છે. પેલો સ્થૂળ વ્યવહાર માથે નાખીએ. પ્રસંગો બનવાના છે જ, અને જ્યારે પ્રસંગો બને ઘરમાં બધું જ ચાલ્યા કરવાનું. આપણી ફરજ છે તે વખતે. પ્રસંગ બને ઘરમાં, નપાસ થયા. આખા દિવસ દરમિયાન વેપારમાં કે ગમે ત્યાં નપાસ થયા. કોઈ સ્કૂલમાં સર્વિસ કરતો ત્યાં નપાસ થયા. પ્રિન્સિપાલ થવું બહુ સહેલું છે. આ બાળકોમાં સંબંધ જોઈ ભગવદ ભાવથી 28-41 પ્રમાણે સેવા કરવી અઘરી છે. અમરીશ બેઝ પેલો બહુ સહેલો છે, પણ મંડળમાં કોઈક પ્રસંગ બને અને તે વખતે મીઠાશથી વાતો ન થાય. ચર્ચા થતી હોય તો બંધ કરી દઈએ, પછી એની સાથે હેત કરીએ. જે થકી ભૂલ થઈ ગઈ આ પાત્ર સાથે હેત કરતાં કરતાં ધીમે રહીને કહેવાનું, આપણે આમ રીતે જીવી લેવાનું છે. વર્ષો પહેલાં 2 વાત કરતો હતો, શિક્ષાપત્રી અને સંપ્રદાન જીવન. આજે બીજી રીતે તમારી આગળ વાત મૂકું છું.
શિક્ષાપતિ પ્રધાન જીવન, સંત પ્રધાન જીવન, એ આપણું અમરીશનું પરમ પહેલું લક્ષણ છે, પહેલું લક્ષણ. અને એમાંથી બધું સરસ થાય. આજે આપણે બીજો શબ્દ વાપર્યો, માથે પડીને જીવવું છે. નિરાંતે જે માથે જેટલું પડીને જીવાશે તેટલું જ નિર્વિકલ્પને ભજન થશે. અને સંકલ્પ કરવો છે કોઈ પણ ભોગે નિર્વિકલ્પને 30 મિનિટ દરરોજ ભજન કરવું છે. ન થાય તો રાત્રે ફરી સ્વાધ્યાય ભજન કરીને સૂઈને બીજે દિવસે તૈયાર થઈને સવારના રોજ રાત્રિનો સમય ભજન સ્વાધ્યાયનો કરજો. ભજન સ્વાધ્યાય, ભજન સ્વાધ્યાય. ગીતામાં 3 નરકનો દ્વાર કયા, કામ, ક્રોધ ને લોભ. ભગવાન કિશને કામ, ક્રોધ ને લોભ ને નરકનો દ્વાર કયા. ગુણાતાન સ્વામીએ 3 નરકનો દ્વાર કયા, હઠ, માન ને ઈર્ષા. અને જ્યાં સુધી હઠ, માન ને ઈર્ષા હૃદય આકાશની વિશે હશે ત્યાં સુધી સ્વાધ્યાય ભજનમાં ડૂબેલા જ રહેવાનું. કેવું પ્રચંડ ભવ્ય ગુણાતીત અક્ષર બ્રહ્મનું શરીર સ્વરૂપ, કેવું સ્વરૂપ, કલ્પનાતીત સગુણ સ્વરૂપે અનંત મુક્તોને રાખનાર, અનંત બ્રહ્માંડ રૂમાને ઉડતા ફરે એવું ભવ્ય અક્ષર બ્રહ્મનું સગુણ સ્વરૂપ, જીવ પ્રાણી માત્રમાં સૂક્ષ્મ સૂક્ષ્મ વ્યાપક સ્વરૂપે રહી ચેતનતા. આજે આબા ઝાડ, ફળ, ફળાદી, શાકભાજી, માનવી, અક્ષરબ્રહ્મ વ્યાપક છે એટલે હલનચલન છે, અક્ષરબ્રહ્મ વ્યાપક છે એટલે પોષણ છે, અક્ષરબ્રહ્મ વ્યાપક છે એટલે સ્વાદ છે. નીકળી ગયું એટલે બધું જય સ્વામિનારાયણ. ઝાડમાં એમને એમ સુકાઈ જાય. ક્યારેય તમે આપૂસની લઈને બેઠા હોય પણ જય સ્વામિનારાયણ વ્યાપક છે ત્યાં સુધી, પછી તો ચૂનો રસનો ટેસ્ટ જ જતો રહે છે. એક બ્રહ્મ તત્વ છે એ વ્યાપક જીવમાં, એ બ્રહ્મ તત્વને સેવા સ્વાધ્યાય ભજન તેનું શરીર બાંધવાનું છે. આપણે દરેકમાં અક્ષર બ્રહ્મ છે. જેટલી સરળતા રહે, જેટલું સ્વાધ્યાય ભજન, તેમ તેમ તમારું શરીર બંધાતું જશે. પહેલી મૂળ વાત પર હું આવું, બહુ મોટા સબ્જેક્ટ પર ઘણી વાર જતો રહું છું. માથે પડીને જીવવું છે. ભગવાન કિશન અર્જુનને એટલું કે બેટા અર્જુન સરળ થા. બહુ સમજાયું અર્જુનને, ફરી અર્જુનને કહ્યું બેટા અર્જુન તૈયાર થા. ફરી કહ્યું કે મારી જ આયોજન છે, તું તારે લડવાનું છે. કે આટલા બધાને મારવાના, આટલા બધાને મારવાના. અને જ્યાં વિરાટનું દિવ્ય સ્વરૂપનું દર્શન કરે, બધા મરેલા છે. તારે નશામાંથી જાગ્યો બહાર આવ્યો. પોતાનો ટોટલ ભાર લઈને ફરવું, બુદ્ધિનો, શક્તિનો, સમજણનો, પૈસાનો, ડોરનો, દંભનો, અનંત પ્રકારના ભાર સાથે આપણે જીવતા હોઈએ છીએ. અને એ પ્રભુ ચરણે મૂકીને બ્રહ્મ ભાવે ભજન કરવું એ આપણી ફરજ છે. સરળ હૃદયથી ભજન કરવું આપણી ફરજ છે. આજે નિર્ણય કરીને અહીંયા આજે થોડીક ગોષ્ઠી સાંભળીએ, પછી ડેરીએ જઈને પ્રાર્થના કરીએ, પણ માથે પડીને જીવવું છે. હું 5મી વખત બોલું છું. પર્વતભાઈ માથે પડીને જીવતા હતા, માથે પડીને ટોટલ. એવા દેશકાળ આવ્યા કે પર્વતભાઈના ઘરમાં અનાજ નીકળો, મોટો ખેડૂત, 3 દિવસના કોન્સ્ટન્ટ દુષ્કાળ, તો પણ પર્વતભાઈ ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર અનાજ મગાવ્યું તો પર્વતભાઈ જય સ્વામિનારાયણ ભેગું કરીને પણ મોકલી દીધું. પોતાના ઘરમાં કશું જ નહોતું. બીજે વર્ષે એટલું પાક્યું, ફ્રેશ. નહોતું સેવા કરી તોય ફ્રેશ. ફરી પાછા અનાજના ઢગલા થયા તોય ફ્રેશ. સુખે સરખું, દુઃખે સરખું. કરતા હરતા એક મહારાજ છે. એક શબ્દ પકડીને જવાનું છે આજે આપણે. શબ્દ માથે પડીને જીવવું છે. હા,